ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકાના ગાંગડા ગામે પેશકદમી દૂર કરાવતી વખતે આધેડ દંપતીએ ઝેરી દવા ગટગટાવી લીધી હતી, જેને બચાવવા માટે ગામમાંથી પુત્ર જતા ગામ લોકોએ રસ્તામાં પુત્રને રોકી માર મારતા 5 લોકો વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર મિત્રો, હું છું ધર્મેશ જેઠવા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ। ઉના તાલુકાના ગાંગડા ગામે 300 વીઘામાં પેશકદમી કરવામાં આવેલ હોય, જેની ફરિયાદ ગીર સોમનાથ જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને કરવામાં આવતા ગઈકાલે પોલીસ સ્ટાફ તેમજ ટીડીઓની ટીમ દ્વારા આ પેશકદમી દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગામમાં ગૌચરની જમીન પર દબાણ દૂર કરવામાં આવેલ હોય ત્યારે ગામમાં આવેલ ધાર્મિક જગ્યા પાસે દબાણ દૂર કરવાની કામગીરી વખતે વિવાદ સર્જાયો હતો અને અધિકારીઓની હાજરીમાં જ ગામમાં રહેતા રામજીભાઈ ડાયાભાઈ પરમાર અને ભાવનાબેન પરમાર નામના આધેડ દંપતીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જે અંગેની જાણ તેમના પુત્રને થતા પુત્ર ગામમાં હોય અને તાત્કાલિક જવા નીકળેલ હતો ત્યારે ગામના 5 જેટલા શખ્સોએ આ યુવકને રોકી ટીકાપાટું વડે માર મારવામાં આવ્યો હતો। મારું નામ પ્રવીણભાઈ રામજીભાઈ ગાંગડા। આજે તમારે શું ઘટના બની મોટાભાઈ? સાહેબ, આ ગૌસરની જમીન કાઢતા મારા બાપુજી દવા પીધી। હું ઘરે ના હાજરમાં નહોતો, હું ઘરેથી જતો તો વાડીએ। 4-5 છોકરાએ મને માર્યો। તમે શું લઈને જતા? રિક્ષા લઈને। શેના વડે હુમલો કર્યો? કંઈ હાથું નહોતું, ટીકે પાટ્યો માર્યો। હું પરમાર ગંભીરભાઈ મિતુભાઈ ગાંગડા ગામનો રહીશ છું। ઉના તાલુકો અને ગીર સોમનાથ જિલ્લો છે। હું જાતિ એચસી અને દલિત વર્ગમાં આવું છું। ગાંગડા ગામમાં અમે કોર્ટની અંદર પણ આ દાવો મૂકેલો ન્યાય માંગવા માટે, છતાં પ્રશાસન અને પંચાયત અને અધિકારીઓ અમારું એકતરફી વલણ રાખી અને એ ભાઈનું જે કાઢવામાં આવ્યું એ ભાઈને અન્યાય થવાના વર્ગે એને અરજી પણ લખેલી હતી કે ખોટો અન્યાય થાય તો હું પણ આ કાર્ય કરીશ, તો એ ભાઈએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો છે। કેટલા લોકોએ આત્મહત્યા કરી કરવાનો પ્રયાસ કર્યો? એક વ્યક્તિને ઈજા પહોંચાડી અને જાનથી મારવાની શક્યતા કરેલી। ગામના મતલબમાં બુટલેગરો જે 377ના કેસમાં છે, જે બુટલેગરો છે, જે દારૂના ધંધામાં છે, જેવા આવા લોકોએ એની પર હુમલો કર્યો છે। છતાં એ જ્યારે આ દર્દીઓ ભાનમાં આવશે ત્યારે એની બયાન આપશે એ લોકો કે કોણ હતા અને કોણ નહીં। બરાબર, આ એક તરફી વલણ રાખવાને કારણે પ્રશાસન પણ આ રીતનું વલણ રાખ્યું છે, કારણ કે એક લાલજીભાઈ નાનજીભાઈ લાલજી પરમાર જે વ્યક્તિ હતો એને એકને જ કૂવો બોરવામાં આવ્યો છે। બીજું જે એક હું પરમાર ગંભીરભાઈ મિતુભાઈ, જેને મારી નાની એવી દુકાન રોજી રોટી માટે કરતો હતો, તે મારી પણ દુકાન પડાવી દેવામાં આવી છે। અને છતાં જે રાજકીય પક્ષના સ્ટંડવાળા લોકો અને પોતાના સત્તા અને પોતાનો પાવર અને જે રાજકારણમાં પોતાનો જે કરતો હતો એવા લોકોની દુકાનો પણ રહી ગઈ છે, એવા લોકોની જમીન પણ રહી ગઈ છે। અને મિડલ ક્લાસના લોકોની જે દલિત વર્ગમાં આવે છે, જે અતિ પછાત જીવન જીવે છે, એવા લોકોની જે રોજી રોટી હતી, જે લોકો એમાં ગુજરાન ચલાવતા હતા, આ લોકોએ ગેરરીતિ, ગેરકાનૂની અને ગેર પ્રોસેસથી આ લોકોએ બંધારણ નિયમ મુજબ કામ કર્યું નથી। અમારો હાઈકોર્ટમાં દાવો પણ હતો, જે હાઈકોર્ટ અમારા ન્યાયપાલિકા જે સરકાર પાસે ન્યાય માંગવા માંગીએ છીએ, છતાં અમને સરકારે હેરિંગમાં અમારો કેસ રાખી 5ના હેરિંગમાં અમને સરકારે કીધું કે તમને ન્યાય આપશું, છતાં પણ જે સત્તાકારો, જે મતલબમાં જે પક્ષકારો, જે પોતાના પાવર લઈને અમારું નુકસાન પહોંચાડ્યું છે। અમે હવે ન્યાય માંગી તો ક્યાં માંગીએ? આ અંગેની જાણ ઉના પોલીસ તેમજ સ્થાનિક તંત્રને થતા તાત્કાલિક પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ગામમાં રહેતા રવિ ઉર્ફે ગેલો, દશરથ ગોહિલ, વિનુ તખુ ગોહિલ, રાજદીપ દદુભાઈ તેમજ ભરતભાઈ જાદવ રહે તમામ ગાંગડા વાળાઓ વિરુદ્ધ ઈજાગ્રસ્ત પ્રવીણભાઈએ ફરિયાદ નોંધાવતા ઉના પોલીસે એટ્રોસિટી એક્ટ મુજબ ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી। ધર્મેશ જેઠવા, નવજીવન ન્યૂઝ, ગીર સોમનાથ।